તો વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। વડોદરામાં આવેલા ગાયકવાડ સમયના રાજા રાણી અને અજબડી તળાવમાં મોટા પ્રમાણમાં દબાણો થયા હોવાનું બહાર આવ્યું છે। વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા આ 3 તળાવ પર 200 થી વધારે ઝૂંપડા અને મકાનો બનાવી દેવામાં આવ્યા છે અને 2 તળાવની વચ્ચે ગેરકાયદે બ્રિજ પણ બનાવી દેવામાં આવ્યો છે। લોકો વર્ષોથી અહીં વસવાટ કરે છે। જો કે આ તળાવની આજુબાજુની જમીન કલેક્ટર હસ્તકની છે અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે, જેથી લોકોને ભય સતાવી રહ્યો છે। લોકો માંગ કરી રહ્યા છે કે તેમને અન્ય જગ્યાએ મકાનો ફાળવવામાં આવે। તો બીજી તરફ મામલતદાર કચેરી દ્વારા નોટિસ ફટકાર્યા બાદ તમામને જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવા મુદ્દત આપવામાં આવી છે। કાંઠાની જમીનો સરકારશ્રીની માલિકીની કહેવાય। રાજા રાણી તળાવ છે ત્યાં મકાનોના બાંધકામ થયેલા છે। અંદાજિત 174 જેટલી યાદી પ્રાપ્ત થઈ છે, એટલી વ્યક્તિઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે। આગામી સુનાવણી એની 12 તારીખ, 15 તારીખ, 19 તારીખ, 22 તારીખ, 26 તારીખ અને 29 તારીખે રાખેલી છે। વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયના જેટલા તળાવો જે હતા, તમે જુઓ કે બધા તળાવો દટાઈ ગયા છે, પૂરાઈ ગયા છે, જેના કારણે વરસાદ જ્યારે પડતો હોય છે તો પાણી જવાની જગ્યા રહેતી નથી। આજે વિશ્વામિત્રી નદીમાં જે વરસાદનું પાણી જે લોકોના ઘરોમાં ગયા, લોકોને આટલું આર્થિક નુકસાન થયું। 1 વખતની, 2 વખતની, 3 વખત પૂર આવ્યા, વડોદરા આખું પાણીમાં ડૂબ્યું। એનું કારણ કે જે નરી આંખે જોઈ શકે એવા દબાણો વિશ્વામિત્રીના હોય, ભૂકીકાસના હોય, રૂપારેલકાસના હોય કે આ જે તળાવોના હોય, એ તમામ દબાણો દૂર થાય તો જ આ વડોદરા શહેરમાં આવનાર દિવસોમાં आ भविष्य में कोई मोटी मुसीबत आवे नहीं। मेरा यहाँ पे हमारे सबके नाना नानी छोकरे, मेरा स्कूल में आता है, मेरा 10 साल का लड़का है। देखने जाएंगे तो बुजुर्ग लोग हैं, बहुत बीमार है, सीमार है, रोज के लाने रोज के खाने वाले हैं यहाँ पे लोग। यहाँ पे बहुत सब लोग हैं मांगने खाने वाले, सब मांग के ही खाते हैं यहाँ पे। कोई तो ऐसा है नहीं कि जो अमीर है कि तुम ही हमारे को तोड़ देंगे तो हम बाहर से घर लेंगे। हमारी इतना भी हैसियत नहीं है कि हम 50-60 हज़ार हमने पीछे साइड में नाखे है। 50-60 વર્ષથી અમે રહીએ છીએ। હવે મકાન તોડવાની નોટિસ આવી છે, હવે તોડીશું તો અમે જઈશું ક્યાં? તો અમને ઘર આપો, તોડો તો ઘર આપો અમને, તો અમે રહી શકીએ। અમે ઘર નાના છોકરાઓને લઈને રહીશું કંઈ? અમને ઘરના બદલા ઘર આપો, ભલે તમે તોડી નાખો, અમને કોઈ દિક્કત નહીં। અમારા બચ્ચાના ભવિષ્ય છે સાહેબ। અહીંયા પડે છે ખાડિયા સ્કૂલમાં, ગવર્મેન્ટમાં, બધા પડે છે અહીંયા બચ્ચા। હવે અહીંયાથી અમે જાય તો કઈ જાય? તમે અમને મકાન આપો। આજવા રોડ ઉપર અમને સાંભળેલું કે અમને મકાન મળશે આજવા રોડ ઉપર, તો હજુ સુધી અમારી કંઈ એ સુનવાઈ થઈ નહીં સાહેબ। અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ તંત્રએ મોડે પણ ત્યાં દબાણોનો સફાયો કર્યો। ત્યારે વડોદરા શહેરમાં પણ એવા અનેક તળાવો આવેલા છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા છે। અને અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પાણીગેટ વિસ્તારમાં અત્યારે રાજા રાણી તળાવ છે તેની ખૂબ દયનીય સ્થિતિ છે। આ તળાવની દરકાર કોર્પોરેશનો તો નથી લીધી, પરંતુ તળાવની આસપાસથી જે પાણીની લાઈન પસાર થાય છે તેના પર જે ઝૂંપડા છે તે બાંધી દેવામાં આવ્યા છે। જે મામલતદાર છે તેમના દ્વારા અહીંના રહેતા જે તમામ લોકો છે તેમને એક નોટિસ આપવામાં આવી હતી અને મકાન જે છે તે ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિક લોકો ચિંતિત બન્યા છે। સ્થાનિક લોકોનું માત્ર એવું જ કહેવું છે કે અમે જો આ મકાન ખાલી કરી દઈશું તો પછી જઈશું ક્યાં? આ એક તળાવના દ્રશ્યો તમે જોયા, પરંતુ મોટાભાગના જે તળાવો છે તેની આસપાસ આ જ રીતે દબાણો છે તેનો ખડકલો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે તમામ દબાણો છે તે તંત્ર ક્યારે દૂર કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે ઉઠવા પામી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો કચ્છ ભુજ તાલુકાના સુખપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા છે। ગ્રામ પંચાયતના ચાલતા વિવાદોથી પરેશાન લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો છે। પોલીસ ઉપરાંત ભુજની બ્રાન્ચના અધિકારીઓએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો છે। લોકોની ફરિયાદ કોઈ ન સાંભળતું હોવાથી અગાઉ પણ અનેકવાર લોકો રસ્તા પર ઉતર્યા છે। તો સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મેયરનું અલ્ટિમેટમ। ખાડી અને ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યા છે। ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે। હાલ 50% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી રખાશે। શહેરના મોટાભાગના એક્રોચમેન્ટ દૂર કરવામાં આવ્યા છે। જ્યાં એક્રોચમેન્ટ છે તેને પણ દૂર કરવા માટેની સૂચના આપી છે। ખાડીના
વિસ્તારની બાજુમાં જે રહેતા હોય વિસ્તારમાં પાણી ભરાય છે. આ વિસ્તારે પૂરેપૂરું મોનિટરિંગ ચાલુ છે. 50% જેટલી કામગીરી થઈ ગઈ છે. તમામ જગ્યાએ અત્યારે યુનિટ્રેટના કામ પણ મંજૂર કરી દીધા છે. જરૂરત પડે તો વધારે પોકલેનથી ખાડી સાફ કરવા પડે, પણ અત્યારે આવનાર 20 દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે. વડોદરામાં વધુ એક બોગસ જન્મનો દાખલો પકડાયો છે. માંજલપુર અલવાનાકા ખાતે આવેલા ઝેરોક્સની એક દુકાનમાંથી 500 રૂપિયા આપી બોગસ દાખલો કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પાસવાન ખુશ્બુ મુન્ના નામથી કોર્પોરેશનનો બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો હતો. આધાર કાર્ડમાં બદલાવ કરાવવા માટે વોર્ડ 19ની ઓફિસમાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો છે. પાલિકાના અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં બીજી વખત બોગસ જન્મનો દાખલો પકડાયો છે. હાલ પોલીસે બોગસ જન્મનો દાખલો બનાવનાર પરિવારની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. ये हलवा नाका से बनाया था एक साइबर वाले के पास. क्या नाम है उसका? उसका नाम सर मेरे को पता नहीं. किससे गए थे? वो जैसे गया था, जैसे वो किसी ने बताया था कि वहाँ पे बनाता है, ठीक है, तो यही देख करके वहाँ पे गया था. अब ये तो सर तो वो तो जैसे हमारा बनाया तो कितने जनों का बनाया होगा. आज जैसे ये तो वडोदरा म्युनिसिपल કોર્પોરેશનના લોકો એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી, પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું નહોતું, કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે, જેમને ખબર હોય છે. એટલે એના લીધે આ આખું સદું થયું. એટલે મેં તાત્કાલિક સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરી. તો કેદારનાથમાં એમ્સ હોસ્પિટલનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. દર્દીને લેવા જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 2 લોકો સવાર હતા, તો 3 લોકોમાંથી 2 એમ્સના ડોક્ટર હતા. તો દર્દીને લેવા માટે આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું. એમ્સ હોસ્પિટલનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત. અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં. તો એમ્સનું હોસ્પિટલ છે, હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે.